હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતીની અંદર 7મું ચેપ્ટર ઢેબરાનો ન્યાય જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને ધોરણ 5ના તમામ વિષયના વિડિયો લેક્ચર પ્રાપ્ત થઈ શકે। વિડિયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને શેર કરશો। તો લઈએ મિત્રો વિષય ગુજરાતી ચેપ્ટર 7 ઢેબરાનો ન્યાય, જેની પાઠની સરસ મજાની સમજૂતી આપણે આપેલી છે। તો આ સમજૂતી તમારે જોતી હોય તો ક્યાંથી મળશે એ હું આગળ જણાવીશ। નીચેના પ્રશ્ન 1, નીચેના વાક્યોમાં ખોટી રીતે લખાયેલા શબ્દો શોધીને સુધારો અને વાક્ય છે એને ફરીથી તમારે લખવાનું છે। તો છજુ કાકા ઉત્સાહમાં આવી ગયા। તો મિત્રો ઉત્સાહ જો આવી રીતે લખવાનું થશે ત અડધો। એ દુષ્ટને સજા થવી જોઈએ તો શ અડધો। તારી પત્નીએ ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવ્યા છે, જો પત્નીએ અને સ્વાદિષ્ટ। જાગૃતિ આઈસ્ક્રીમ આવી રીતે લેવા બજારમાં ગઈ। રેતવા તળાવના પાણીના રંગને કારણે પ્રસિદ્ધ છે, પ્રસિદ્ધ નહીં પ્રસિદ્ધ છે। વિદ્યાર્થી મિત્રો, જે તમને મેં વાત કરી પાઠની સમજૂતીના વિડીયો તેમજ તમારે બીજા બધા વિષયના વિડીયો જોતા હોય તો એ વિષયના વિડીયો તમને ફ્રીમાં મળી જશે। ક્યાંથી મળશે હું તમને ચાલો જણાવી દઉં સાથે સાથે। તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો, મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ગૂગલ પ્લે સ્ટોર ઉપર વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે। ઓપન કરશો એટલે આ પેજ ખુલશે, જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરી દો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે મિત્રો આ પેજ ખુલે। એમાં પેડ કોર્સમાં તમામ પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી ગણિત, ગુજરાતી અહીં આસપાસ હશે, ઇંગ્લિશ, હિન્દીના પાઠવાજ વિડીયો જોઈ શકશો। તો ચાલો મિત્રો હવે આગળ વધીએ ફરી પાછા થોડાક। તો શું કહે છે હવે, આંખો બંધ કરીને બકરીની અરજી વાર્તા યાદ કરો। યાદ રહેલો કોઈ એક પ્રસંગ અહીં લખો। તો એક હતા છજુ કાકા। છજુ કાકા પાસે એક ઝૂંપડી હતી અને એક બકરી હતી। એક દિવસ છજુ કાકા બકરીને લઈને ઘરમાંથી બહાર નીકળ્યા। બકરી કાકાના હાથમાંથી દોરડો છોડાવીને નાસી ગઈ। બાજુમાં શેઠના બગીચાની કાંટાળી વાડમાંથી બકરી જઈ શકે, પણ કાકા એમાંથી જઈ શક્યા નહીં। એટલે બકરીને પકડવા માટે કાકા બગીચાના મુખ્ય દરવાજા તરફ ગયા। ત્યાં જઈ તેમણે માળીને કહ્યું, મારી બકરી અંદર ઘૂસી ગઈ છે, એને બહાર કાઢો। માળીએ કાકાને કીધું કે બકરી ઘૂસી છે કે તમે ઘુસાડી છે? માળીએ કાકાને અંદર ઘૂસવા દીધા નહીં અને એક મોટી લાકડી લઈને બકરીની પાછળ પડ્યો। મારી જોરથી લાકડી બકરીના માથામાં ફટકારી। બે બે કરીને ચીજ પાડીને બકરી ત્યાં જ લાંબી લસ થઈ ગઈ। ચીસ એવી રીતે ચલો ચિત્રને આધારે વાર્તા લખો, બરોબર? આ વાર્તા આપણે લખવાની છે। તો ચાલો, એક હતું જંગલ। એ જંગલમાં એક બકરી રહેતી હતી। બકરીને 4 બચ્ચા હતા। બધા બચ્ચા ખૂબ જ તોફાની હતા। તેઓ આખો દિવસ મસ્તી કરતા રહેતા અને ઝઘડાઓ પણ કરતા રહેતા। એક દિવસ બકરીને તેના બચ્ચાઓએ સમજાવ્યું કે તમારે બધાએ આ મસ્તી અને તોફાન ન કરવા જોઈએ। તમારે બધા એકબીજાનું ધ્યાન રાખવું જોઈએ અને સાવચેતી રાખવી જોઈએ, જેથી બીજા હિંસક પ્રાણીઓ તમને પોતાનો શિકાર ન બનાવી લે। માની વાત સાંભળીને બધા બચ્ચાઓ હળી મળીને સાવચેતીપૂર્વક રહેવા લાગ્યા અને ઝઘડા તોફાન બંધ કર્યું। ત્યારથી બકરીના બચ્ચાઓને કોઈ નુકસાન થયું નહીં। ત્યાર પછી પ્રશ્ન 4, પ્રશ્નોના જવાબ આપો। છજુ કાકા પાસે કેટલી મિલકત હતી? એ મિલકતથી કાકા દુખી હતા કે સુખી, કેમ? તો છજુ કાકા પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી હતી। છજુ કાકા તેનાથી સુખી હતા, કારણ કે તે હંમેશા કહેતા કે આટલું કેટલાની પાસે છે। બીજું, અરજી ખોવાવાની હવે ધાસ્તી જ નહીં, એવું છજુ કાકાએ શા માટે કહ્યું? તો છજુ કાકાએ એટલા માટે કહ્યું કે કાકીએ પાટિયામાં કાણું પાડી તેમાં લાંબી દોરી પરોવી, દોરી કાકાના ગળામાં નાખી,
પાટિયું કાકાના બરડા પર લટકતું રહ્યું એટલે કહ્યું. કાકાની અરજી જોઈને પ્રધાનની આંખો શા માટે ફાટી ગઈ? તો અરજીનું પાટિયું ચારે બાજુ ફેરવીને પ્રધાને જોયું, પણ એમાં કંઈ લખેલું દેખાયું નહીં, એટલે પ્રધાનની આંખો ફાટી રહી. કાકી કોના પર ખૂબ ગુસ્સે થયા? શા માટે? કાકી શેઠ પર ખૂબ ગુસ્સે થયા, કારણ કે તેના માળીએ કાકીની બકરી મારી નાખી હતી. છજ્જુ કાકાની અરજી રાજા કેવી રીતે ઉકેલી શક્યા? તો રાજાએ મંદિરના પૂજારી તરીકે આખી અરજી સાંભળી હતી, આથી રાજા અરજીને ઉકેલી શક્યા. રાજાના દરબારમાં હાસ્યનું મોજું ક્યારે ફરી વળ્યું? કેમ? તો જ્યારે છજ્જુ કાકાથી બોલાઈ ગયું કે આ 12 જણા છે દાઢીવાળા, પણ એમાં દિમાગવાળો એકેય નથી. આખા દરબારમાં દિમાગવાળો માત્ર એક જ માણસ છે, રાજા. આવું સાંભળીને રાજાના દરબારમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. રાજાએ અદલ ઇન્સાફ કર્યો છે એવું શા પરથી કહી શકાય? તો રાજાએ શેઠને કોટડીમાં પૂરી દેવાનો અને તેની મિલકતમાંથી 25 બકરીઓ અને 500 રૂપિયા આપવાનો આદેશ કર્યો. તેના પરથી કહી શકાય કે રાજાએ અદલ ઇન્સાફ કર્યો છે. ચલો, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂરું કરો. દેવિકા દાદા સાથે દેવદર્શન માટે મંદિરે જશે અથવા પપ્પા સાથે બગીચામાં રમવા જશે. પલકે પપ્પા પાસે જીદ કરી, પપ્પાએ તેને બજારમાં ફરવા લઈ ગયા. રમેશ બીમાર હતો છતાં પણ તેને પરીક્ષા આપી. મહેશે પરીક્ષા સમયે ખૂબ વાંચ્યું હતું, તેમ છતાં તે પરીક્ષામાં નાપાસ થયો. માતાએ તેને ખૂબ સમજાવી તો પણ આર્યા તેની વાત ન માની. વર્ગમાં રહેલા શિક્ષકે જોક્સ કહ્યો, તેથી એ ખૂબ હસ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો હતા અને વરસાદ પણ ચાલુ થયો હતો. દર્શિકા સાંજે વહેલી સૂઈ ગઈ કે જેથી સવારે વહેલા ઉઠી શકાય. ચલો, તમારા પાલતુ પ્રાણીને તમારી વચ્ચે થતો સંવાદ લખો. તો હું, બકરીબેન તમે અહીં આવો. બકરી, મને ભૂખ લાગી છે, મને થોડીક વાર ચરવા દો. હું, સારું, તમે ચરીને અહીં આવો. બકરી, કેમ અચાનક મારું શું કામ પડ્યું છે? હું, ઘરે મહેમાન આવ્યા છે, અચાનક દૂધની જરૂર પડી છે, ચા બનાવવો છે. બકરી, અત્યારે કંઈ આ ટાઈમે દૂધ મળે? હું, બકરીબેન તમે જ એક એવા છો કે જે કોઈ પણ ટાઈમે દૂધ આપી શકો છો, એટલે તો હું તમને મારા ઘરે રાખું છું, તમારી સેવા ચાકરી કરું છું. બકરી, હા, તમે પૂરી મારી કાળજી રાખો છો, ચાલો હું તરત જ આવું. ચિત્રમાં આપેલા બંને કાચબાઓ વચ્ચે શી વાતચીત થતી હશે? લખો. મોટો કાચબો, બેટા કેમ છે? નાનો કાચબો, મજામાં બાપુ, તમે કેમ છો? મોટો કાચબો, બસ હું પણ મજામાં છું. તને અહીં ફાવે છે ને? તને અહીં ફાવે છે ને? નાનો કાચબો, હા, મને ફાવે છે. તમે કેમ આ બાજુ? મોટો કાચબો, બસ આજે તારા સમાચાર લેવા જ આવ્યો છું. નાનો કાચબો, આભાર બાપુ. નાનો કાચબો, ધ્યાન રાખજે બેટા, દરેકનો વિશ્વાસ ના કરીશ. સોરી મિત્રો, એ મોટો કાચબો આવશે, બરોબર? મોટો કાચબો, ધ્યાન રાખજે બેટા. ચલો, શબ્દોની ઉલટા સુલટીનો આનંદ લો અને વાક્ય પ્રયોગ કરો. ઇનામ, મનાઈ. યજ્ઞને કરાટેની સ્પર્ધામાં પ્રથમ ઇનામ મળ્યું. મિતાંશને મોબાઈલમાં ગેમ જોવાની મનાઈ હતી. મહેર, રહેમ, મારે ચારે બાજુથી કુદરતની મહેર છે. હું હંમેશા ગરીબ માણસો પર રહેમ રાખું છું. કલમ, મલક, દરેક વિદ્યાર્થી પાસે કલમ હોય છે, આપણે અલગ અલગ મલકમાં કરવું જોઈએ. તરસ, સરસ, મને તરસ લાગે તો હું લીંબુ પાણી પીઉં છું. મારી શાળા સરસ છે એટલે મને શાળાએ જવું ગમે છે. મરક, કરમ, રમેશ મરક હસે છે, દરેકને કરમનું ફળ મળે છે. સાહસ, સહસા, કોઈ પણ કાર્ય માટે સાહસ કરીએ તો સફળતા મળે. સામેથી સિંહ આવતા બધા સહસા બૂમો પાડી ઉઠ્યા. દાર પ્રત્યે લગાવી પ્રાસયુક્ત શબ્દો બનાવો. સમજદાર, જોરદાર, વફાદાર, પૈસાદાર, મદાર, કર્જદાર, દમદાર, દેવાદાર, ફોજદાર, મજેદાર, દુકાનદાર, જમાદાર. બે વાર ઉચ્ચારણ થતું હોય તેવા શબ્દો લખો અને તેની વાક્યમાં પ્રયોગ કરો. બકરી લહેરથી નાના નાના છોડની કૂણી કૂણી પત્તીઓ ખાતી હતી. મોટા મોટા શહેરોમાં મોટા મોટા બંગલાઓ જોવા મળે છે. ઊંચા ઊંચા પહાડો પર ચડવાની મજા આવે છે. ગરમ ગરમ, શિયાળામાં સવારમાં ગરમ ગરમ ચા પીવાની મજા આવે છે. ખળખળ, પહાડોની વચ્ચે ખળખળ વહેતી નદીઓ, અવાજ સુંદર હોય છે. સાથે સાથે જંગલમાં ચાલતી વખતે દરેકે સાથે સાથે રહેવું જોઈએ. ત્યાર પછી સગપણ દર્શાવતા શબ્દો વાંચી જોડો અને એની સામે તમારા સંબંધીનું નામ લખો. નાના, તો નાના જી હિન્દીમાં. કાકા, ચાચા, ફોય, બુઆ, બનેવી, જીજાજી, ફુવા, ફૂફા. બરાબર, સામે નામ લખ્યા છે તમારી રીતે. તમને ગમતા પાત્રનું ચિત્ર દોરી રંગ પૂરો. બરાબર, તે પોપટનું ચિત્ર દોરી રંગ પૂરો છે. છાપવામાં આવતી જાહેરાતનું કટિંગ અહીં ચોંટાડો અને એના આધારે 5 પ્રશ્નો બનાવો. બરાબર, તો ગુજરાત મિત્રનું છે મિત્રો. 5 પ્રશ્નો. આ કયા પેપરનું કટિંગ છે? હિન્દના પહેલા વડાપ્રધાન કોણ હતા? જીણાએ શું જાહેરાત કરી હતી? આજે શાની વહેંચણી થવાની છે? ભારત દેશ આઝાદ ક્યારે થયો હતો? તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન થયું. તો ખાસ મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો.
તમારા મિત્રો દોસ્તોને શેર કરજો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.